વાડીનો લુક કેવો દેખાય, એક નંબર દેખાય. અને જો કે વાદળ પણ આઈડી તમને દેખાડું એમ આટલી. પછી જો કે બીજા મહિના આટલી થઈ જાય, એટલે 2 મહિનાની અંદર એક નંબર થઈ જાય મરચી અને ફૂટી. બોલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો જો કે આજે ઘણા ટાઈમ બાદ લોંગ વિડીયો અપલોડ કરવાનો છું, એટલે લોંગ બ્લોગ. એટલે વાગી ગયા છે સાંજના 6-7, એટલે 7 એમ કહેવાય ને 6 પણ કહેવાય. એટલે લગભગ હું વાડિયાથી આવ્યો હતો ને આ વાડિયાથી, તો લગભગ વાગ્યા હતા 6:47 જેટલા વાગ્યા હતા ને. તો હવે એ તો અડધું જ કહેવાય ને. અને જો કે વ્યૂ કેવો મસ્ત આવે ને બતાવે એમાં. આ જો વ્યૂ અહીંથી આવે છે એક નંબર. એટલે મારે માટે તો આ વ્યૂ જ કહેવાય એક નંબર, કેમ કે ઘરે મોબાઈલ નહીં. જો કે અહીંથી મરચી પણ કેવી દેખાય આથી બાકી અહીંથી અહીંથી આપણે વાડીનો લુક કેવો દેખાય ફોટો પાડી લેજો. જો કે અહીંથી વાડીનો લુક કેવો દેખાય, એક નંબર દેખાય. અને જો કે વાદળ પણ આઈડી તમને દેખાડું એમ કહો તો તમને દેખાય એમ. જો મરચા મિત્રો હે ને લાગી ગયા છે. જુઓ કે આ ફેર હે ને વહેલા લાગી જ જા. આવી જો અહીં જો 2 મરચાં લાગી ગયા અહીંયા પણ. આ 2 મરચાં અને જો કે ખડ થઈ ગયું છે થોડુંક. એટલે જો કે નીંદવાનું ચાલે છે લગભગ છે ને. ઓલા સુધી નીંદાયું છે, અહીંયા સુધી નીંદાયું. આજે આટલું નીંદું. સવારમાં હું નીંદતો હતો, બપોર પછી તો નથી નીંદું. જો કે અહીંયા મરચી થોડીક મોટી છે, એટલે આટલી મોટી જો મૂકી દઉં. જો 1 મહિના પહેલી આટલી હતી, આટલી. પછી જો કે બીજા મહિના આટલી થઈ જાય, એટલે 2 મહિનાની અંદર એક નંબર થઈ જાય મરચી અને ફૂટી બૂટીને રેડી થઈ જાય. અને મિત્રો તમે કઈ મરચી વાવેલી છે? મેં તો જો કે 213 ફેફસી મરચી અને એક શેડિયા છે. એનું નામ તો નથી ખબર, પણ કોઈ દી યાદ આવશે પૂછીને કહીશ. બાકી હમણાં તો યાદ નહીં મને. અને આ બાજુ પણ એ જ છે, જુઓ આ બાજુ પણ એવું જ છે. અને એમ જુઓ એમ લુક દેખાય તમને તો સારું દેખાય. અને આ બાજુનું કેવું દેખાય, જુઓ આ બાજુના હું દેખાય ને. કપાસમાં હાટી નહીં ફરી કહેવાય, મરચીની અંદર ફરી જાય છે. એના માલિક બીજા આવશે હાટી લઈને, તો એ પાકશે. અને જો કે અહીંયા પણ મરચી સારી જ દેખાય છે. એમ જોવે ને તો કેવું લાગે, મસ્ત લાગે. અને ગાઈસ બ્લોગ બનાવવામાં એવું છે કે ટાઈમ નથી રહેતો. હું કામમાં ટાઈમ નથી રહેતો. અને આ ચોળી કોને ભાવે છે મને કહી દેજો, બીજું કંઈ નહીં. જો કે આપણે ચોળી કરેલી છે, આ ચોળી છે. ચોળી કોને ભાવે? મને બિલકુલ નથી ભાવતી. એમ જોતા મને કંઈ ભાવતું નથી એવું લાગે. અને જો કે કપાસ મારો આવો થઈ ગયો, અહીંયાથી કપાસ છે. જો કે કપાસ મારો આટલો તો આવો થઈ ગયો છે આ બાજુ પણ. એટલે આવો થઈ ગયો છે. અને આમાં તો બિલકુલ ખડ નથી. બીજામાં છે પણ જો કે પહેલી જૂની વાડી ખરી આપણી, ત્યાં ખડ છે. અને આ વાડીએ ખડ નહીં. એનો મતલબ એટલે ત્યાં ખડ પહેલાંથી જ થાય છે કહેવાય. એ તો કોઈ નવી વાત નહીં. અને મિત્રો આમાં કેટલો વોર્ડનો કરંટ જાય છે કોઈ કોમેન્ટમાં મને જણાવશે. મને ખબર નહીં કહેવાય, પણ તમે કહી દેજો મને કેટલા વોર્ડનો કરંટ જાય છે. હું તમને બતાવવા નહોતો માગતો, પણ બતાવવું પડે છે એનું એટલે શું. તો જુઓ કે પાછું અહીંથી એમ જુઓ તો એમ ચાલીને જાય તો મને મસ્ત લાગે. જુઓ એમ ચાલીને જાય તો દેખાડવાનું મન થાય એટલે દેખાડ કરું, બાકી ન દેખાડું. અને જો કે મિત્રો મારા વાડિયા આવવાનો મારે જ તમને બતાવવું. એટલે 1 મહિનાથી તો અમે ગાડી નથી લાવ્યા અંદર, કેમ કે ગાડી આવે તો ફસાઈ જાય. મેં તો કાલે લગભગ 2 વાર ફસાઈ હતી મારી ગાડી. અને હજી કહું છું અને આજે પણ કહું છું કે મારા ખરાબ હોય તો ગાડી અંદર નાખવી નહીં. જો કે આ રે વાડી આપણી. અને જુઓ કે બતાવી દઉં તમને હું મારક પણ મારો, કેમ કે દેખાડવામાં મજા એવી કંઈ નથી, સજા નહીં રહે. અને જો કે આજે ટાંકી પાણી અને દવા છાંટવા માટે અહીંથી પંપ મૂકવાનું ટેબલ છે. અને જો કે આયરો મારક આમાં જો અહીંથી દેખાય પાણી. જો કે આમાં પાણી ભરાય છે, ખાલી ટ્રેક્ટર આવે. અને આ બાજુ પણ નાકમાં પાણી, અંદર ખાલી ટ્રેક્ટર જ આવે, બીજું તો ના આવી શકે ટ્રેક્ટર સિવાય. બીજું કંઈ નહીં, ઢોર આવી શકે.
કાર ઉજળા આવી શકે, બીજું ના આવે. અને જો હું કહું તમને, જો કે તમને બતાવું ખાતર મરચીની અંદર નાખો એટલું તો કેટલું છે બતાવો. ચલો હા જો એની આ રહ્યું તો આ છે મરચીની અંદર નાખે છે ખાતર. તો આટલું છે. આ કયું ખાતર છે તમે નામ વાંચી લેજો, મારે કહેવું ન પડે. આ છે મરચીની અંદર નાખવાનું. આમાં પાવડર છે. આ બોક્સમાં નથી ખબર, અનબોક્સિંગ કરવું છે. આ પણ છે ખાતરના ઠેલા. આ છે ખાતરના ઠેલા. અને હું વાડીએ પોકી ગયો છું અને હવે શું કરું, રીલ બનાવવાની કોશિશ કરું. અને જો કે આ ફોન જો મિત્રો હમણાં પાણી ગરમ કરતો હતો, વિડીયોમાં કટ મારીને દીધું એટલે ધુમાડો લાગ્યો એટલે રડી પડ્યો. તો વાત કરીએ તો પહેલાં ફોન હતો ને એની બેટરી ઉડી ગયેલી, પણ મેં ને એની અંદર છે ને હવા જો આપણે જો એવું ટીંડાળી અણીવાળો જેવું આવે કાંટો લીધો અને પોઈ દીધી ને હવા બધી કાઢી નાખી, ચાલુ થઈ ગયો. અને પછી જુઓ કે આપણો બીજો ફોન બગડી ગયો. આ ચાર્જિંગ નહીં થતો, જે ચાલુ છે તો આ ચાર્જ થાય છે કે ભાઈ આજે થયું છે 100%. કેટલું છે બસ 100%, થોડુંક જ બાકી છે. અને આ બગડી ગયો ફોન અને બેવા બગડી ગયો એટલે બગડી ગયો. તો જો કે હમણાં દાંત ડળી છે. અને જો કાંઈ ઘંટી તો ઘંટીને ફેરવવા માટે આવશે. તો આ કોના ઘરમાં છે મને કોમેન્ટમાં જણાવજો. આ તો અમારી નથી, શેઠની છે. એટલે દાળ દળવા માટે લાવ્યા હતા. અને પહેલાં તો લોટ પણ આમાં દળતા હતા કે આ રે દાળ તુવેરને. અને કાચા ભૂંગળા કોને ભાવે, કાચા ભૂંગળા મને બહુ ભાવે છે. તો મિત્રો હે ને વિડીયો ગમે ને વિડીયો આલ્લા હું કહેવા એટલો બીજું કંઈ નહીં. ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ બીજા બ્લોગમાં, એ પણ 10-12 દિવસ પછી.